હા. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા કોલ રેકોર્ડિંગમાં. આવા અવનવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું નથી જગ્યામાંથી સેવક જ બોલું છું. નામ શું છે તમારું? નામ મકવાણા તુષાર. તુષારભાઈ, આપણે કેવા કેવા છો? કોળી સમાજ કે કોળી સમાજ. બરાબર. હવે આ સતુભુવા કોણ છે? સતુભા દરબાર છે, દરબાર છે. કાઠી અને દરબાર. હા, કાઠી દરબાર. અને આ દેવી જે આ માતાજી પૂજે છે હા, એ માતાજી કોણ છે? માતાજી તો ઈ જાહેરમાં જ કે છે ધૂણે, એટલે કે જવાહરલાલ વાઘરીની મેલડી છો એમ. બરાબર. અને ઈ એના ગઢિયાએ બેહારેલી છે માતાજી ને. હા. એના ગઢિયા આપા હતા ગજરુ બાપા. હમ એમણે ટૂંકમાં જે તે સમયે ભજી હતી માતાજીને હમ અને વાડીમાં સ્થાપના કરેલી હતી. હમ અને ટૂંકમાં અત્યારે ઝાઝા સમય પછી આ છોકરાને ખોળીએ ભુવન ખોળીએ ઉતરેલા છે માતાજી. અને હમ જૂનો થોડો ત્યાં બે વાડી વચ્ચે રોડ ઉપર છે, ત્યાં મોટું મંદિર છે. હમ એટલે જૂનો થોડો છે કે નહીં. હમ હવે ઈ એમાં કઈ નામ નિશાન કઈ છે ને, ઈ માતાજી નું મંદિર એનું ઘરે માતાજી નું મંદિર છે. પણ હમ એમાંથી જૂની સ્ટોરી એવી કઈક છે કે જે તે સમયે જે જહલો વાઘરી હતો કે નહીં, ઈ ત્યાંથી નીકળ્યો હતો બે માણસ ને, સંતાન નહોતું ને મેણા મારતું જગત ને, એમ નથી માતાજીને એને કીધું હતું કે મળે હવે તો કા મરી જાવ અને કા તો બાવડું થોડું. અને ત્યાંથી માતાજી એને દીકરો ને એવું દીધું હતું. અને પછી એની પાસે એની પાસેથી ગજરુ બાપા પાસે, અને અત્યારે અહીંયા વાડીમાં અહીંયા બેઠા છે કામ માતાજી. માતાજી અમારા દેવી પૂજક ના છે, બરાબર. હા અને દેવી પૂજક ના માતાજી જે કે તમારી ઈ ભાઈ નું કામ કરે છે, આવી સ્ટોરી છે ને? હા, એટલે ટૂંકમાં એના ગઢિયા બાપા પૂંજેલી ને એના પુણ્ય આપડે કેમ ગઢિયાની પુનાયો આપણને મળે એમ એના બાપ દાદા નો વ્યવહાર હતો માતાજી હારે, એ તારા છોકરાને મળ્યો એમ. તો હવે માતાજી બધાની હારે કોઈની હારે નાનો મોટો ભેદભાવ રાખતા નથી, બરાબર ને? નહીં, તો હવે માણા અને ભેદભાવ રખાય નહીં ને? નોંધ રખાય ને. તો તમે કોળી છો ને, હા તો આપણે બધા અમે દેવી પૂજક છીએ, બરાબર. હા હા, હવે દેવી પૂજક બધાને હારે બેહીને હવે ખાવું પીવું તો પડે ને? અમે ખાઈએ જ છીએ મોટા ભાઈ. ખાવ છો ને? અમે અમારા ગામમાં ખાઈએ જ છીએ, અમારા કઈ એવો ભેદભાવ છે જ નહીં. આ નાનો કા મોટો કોઈ અમારી એવી કઈ ઓલું જ નથી. દરબાર હોય તો અમારે હારે બેઠો હોય ને, કોળી હોય તો બેઠો હોય ને, દેવી પૂજક હોય તો બેઠો હોય. એમ નહીં, એમ નહીં. આપણે જે આભડશેઠ છે, હવે આભડશેઠ આપણે આ બળશેટ પણ અમારે લાગતો જ નથી, હું એમ કઉ છું. આભડશેઠ તમે નથી રાખતા, પણ તમારા કુટુંબમાં રાખતા છે, તમારા સમાજમાં રાખતા નહીં નહીં, અમે હું છે ને 15 થી 16 વર્ષથી તો આખ્યા નમું છું, બરોબર છે. એટલે રામાપીરે સૌરો મંડપ કર્યો હતો. સૌરા મંડપ ની માલિકા 18 વરણ ને એને હેઠે બેહાર્યું હતું. એને જ કીધું હતું કોઈ નાચ જાય કોઈ રાખશો નહીં. એટલે અમે તો ઈ વખત ના એમને માલ્યા લાવી છે કે અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એક જાત છે, બાકી કઈ વસ્તુ નહીં. અને બીજી વસ્તુ એક ત્યાંથી સમાચાર છે મને હા કે જ્યાં દાવા કરે છે એ સતુભુવા હા, એના 1000 રૂપિયા લે છે. 1000 રૂપિયા નથી લેતા. તો કેટલા લે? તાવા નિમિત્તે તો એને તાવો કરવો હોય તો તાવાનો ખર્ચો કેટલો થાય? એક તાવાના 500 રૂપિયાની મસાણીનો 10 શેરનો તાવો થાય, જેની માંથી વાળણ કરે ને. પણ હું 1000 રૂપિયા લેવાનું, મેલડી અમારી દેવી પૂજક ની છે. પણ ઈ મેરડીમાં ના, ઈ વાઘરીની મેરડી જે છે ત્યાં માળવાળી, એની હાટું હું લાવે ક્યાં લેસ પૈસા? તો એની હાટું લે? મસાણી મેરડી નો 10 શેરનો તાવો તમે વાળણ કરો તો તમારે ખાતું દેવું પડે કે ન દેવું પડે? અરે પણ 1000 રૂપિયા હેના? પણ 1000 રૂપિયા લેતા જ નથી. પણ હું એમ કઉ છું, કેટલા લઈશ? જેની માથેથી વાળણ કર્યું એની માથે તાવાના 500 રૂપિયા લે. અને ઈ 10 શેરનો તાવો થાય એના, બાકી 10 શેરનો તાવાની વસ્તુ લઈ દે ત્યાં પૈસા જોતા. પણ એમ નથી વાત દાદા, તમે ધર્મ કામ કરે છે, તમારે એવડી બધી માનો ઉભો રહ્યો માનો કે સરકારી નોકરિયાત હોય એને સરકાર પગાર આપે તરી કામ કરે કે ન કરે? હા. આ તો આની માથેથી જેની માથે વાળે એની માથે ગમે એવું હોય એને વાળી નાખે, ઈ સિવાય લેતા નથી. પણ રૂપિયા અને એ મસાણીનો 10 શેરનો તાવો થાય છે, માળવાળીનો નહીં. મસાણીમાં હોય કે ગમે, મેલડી તો ખરા કે નહીં? મેરડી તો મેરડી જ છે. શું કામ લે છે? ધર્મના નામે રૂપિયો ન લેવો જોઈએ ને? અને ઈ રૂપિયો પાછો ક્યાં જાય છે તમને ખબર છે? હે, ક્યાં જાય છે? આ જાહેરમાં તમે પાછા ભાઈ એટલું તમે જાણ્યું તો આગળ બીજું કઈ નથી જાણ્યું? મેં બધું જાણ્યું. તમે કહો ને, મેં તો બધું જાણીને બેઠો છું. આ તો એ પૈસા કોને આપી દે છે એવું જ કે તમને નથી જાણ્યું? હા, પણ તમે ઈ પૈસો ક્યાં જાય છે, ક્યાં વાપરો, મને બધી ખબર છે. હા તો ક્યાં વાપરો તમે કયો, તમને ખબર હોય. તમે મને મોઢે કયો કે ઈ પૈસા ક્યાં વપરાય છે, ઈ કયો.
જાહેરમાં દીકરીઓને એકને 21 લાખ દીધેલા છે, એકને 16 લાખ દીધા, એકને 13 લાખ દીધા, એકને 11,11,000 દીધા. આવી રીતે કેટલી દીકરીઓને આપી દીધેલ છે. અને બીજા મહિનાની 1લી તારીખે 5 અનાથ દીકરીઓ હાવ મા બાપ વગરની હોય એને સમૂહ લગ્ન કરવાના છે. અને બીજા જે સમૂહ લગ્ન કરે ને એ 51,000 થી 70,000 નો આખો સેટ આવે ને કરિયાવરનો ઈ લાવી દે. અને અહીંયા આપણે એક દીકરીનો 1.5 થી 2 લાખનો કરિયાવર કરવાનો છે. અને બીજા નંબરમાં જે કોઈ ગરીબ દીકરીઓ આપણે ધ્યાનમાં હોય મને કીધેલું છે, ગરીબ દીકરીઓ ખરેખર જરૂરિયાતમંદ હોય, એનો બાપ નો હોય, માં હોય, ભલે પણ ગરીબ હોય અને ખરેખર એનો જરૂર હોય તો આપણે એના ઘરમાં કરિયાણું નાખી દેવું. ન્યા સુધી પૈસા વપરાય છે. બોલો. માતાજી હોય ને ભાઈ, હા માનો કે બગદાણા ધામ છે. હા હવે બગદાણા ધામમાં રૂપિયો ક્યાંથી આવે છે, કોણ દઈ જાય છે ખબર છે આપણને? હા, બધા જાહેર દાન જ આવે છે. અને હવે તો નામ લેવાય છે, પેલા નામ ન લેવાતું. પણ અત્યારે તમને ખબર છે કે ન્યા કોઈનો રૂપિયો કોઈને દીધો અત્યાર સુધી? મને જો હું વિજપડી ગામથી બોલું છું, બરાબર? પણ એમ નહીં, તો ન્યા તો પેલે બગદાણા મારે ત્યાંથી 35 કિલોમીટર થાય છે. અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હજી કોઈનું નનામું જેટલું દાન આવે, નનામું આવે છે. અત્યારે હું તમને નામની પહોંચ ફડાઈ દઉં તો પહોંચ ફાટે ઈ તમે સામેથી દેવા જાવ તો. હા, તો અત્યારે પૈસા તો નામથી લેવાય છે. તમે પોતાને તમારી મરજી હોય ને તો ત્યાંથી લે છે, બરાબર? અને જે આ સતુભ હોય, જે ધંધા ચાલુ કર્યા છે ને, ચાલુ રાખો. સતુભાઈ કોન્ફરન્સમાં લઈ લો તમે. લઈ લો. તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે, कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે, कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો कॉल होल्ड पर मुकवामा આવ્યો છે, कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરી લાઈન પર બન્યા રહો। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, કૃપા કરી લાઈન પર બન્યા રહો। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has હાલો હાલો હાલો, મેં કીધું બે રિંગ મારી છે ઉપર તો હમણાં એનો સામો ફોન આવે ને એટલે હું તમને લઉં નંબર આપી દો મને. વરે હું તમને આગળ વાત જ કરે તો ફોન આવે ને એટલે કરે. મારે આમે વધારે જરૂર પડે એમ છે એની. ઈ ફોન નહીં ઉપડે, જેને નંબર હશે ને એટલે ફોન નથી ઉપડતા, ખાલી સેવ હોય ને એનો જ ઉપડે, કારણ કે જોરા વાળા ને એટલા ફોન આવે ને એટલે ફોન એને ઓટો કટ કરેલા છે, અંકનો નંબર આવે ને ઓટોમેટિક કપાઈ જાય। પણ હવે તો કદાચ જોવાનું બધું બંધ થાય દાદા, કરાવી દેવાનું, વાંધો નહીં તમ તારે, એમાં કઈ ના જ નથી। કારણ કે અમારા માતાની રજા થાય ને ક્યાં સુધી હાલશે, બાકી માતાએ ખુદે કીધેલું છે કે બને હું કરીશ ને શરૂ મેં કર્યું હતું, બને હું કરીશ। દેવી અમારી છે ભાઈ, અમે પણ ક્યાં ના પાડીએ, સતુભા ધૂણે તો પેલા ઈ જ કે છે દેવી હું કામ તમારે કોઈને પૂછવી જોઈએ ભાઈ, નકર તમે ઈ તો ઈ અમારા ઈ તો ગઢિયા વૈયા જાય એને કયો ને, હાલો અને પણ ઓલા ગઢિયા વૈયા જાય એને કયો ને તમ તારે। અરે અમને ખબર જ નથી, આ તો હમણાં ભોપાળ બધું નીકળ્યું છે। હા તો ઈ તો વાત છે, હા ભોપાળ તમને ખબર પડે તરત જાગો છો, તો ઈ પેલા ન રખાય તમારી પાસે? પણ ગજરુ બાપાએ પૂજી લીધી, બરોબર છે, ગજરુ બાપાએ પૂજી રજા લીધી, અમારા દેવી પૂજકે કોઈ રજા દીધી છે તમને પૂજવાની? તો તમારે દેવી પૂજક 50% ઉપર દર રવિવારે 10-15 હજાર પબ્લિક હોય ને એમાંથી 50% ઉપર પબ્લિક દેવી પૂજક સમાજ હોય, પણ એમાં દીપક હું લેવ જોરાવ આવે છે એમ તમે કયો હાલો સાંભળો, એમાં દીપક સોડાસમાં નહીં આવ્યો હોય, ઈ તમે એક નો હોય ની વાત અલગ છે, બધા 5 આંગળી હરખી નો હોય જગતમાં। કઈ વાંધો નહીં ભાઈ, હું તમને કહું એની યારે મને વાત કરાવો, નંબર આપી દો, બરાબર? હમણાં હું તમને કોન્ફરન્સ માં લઉં તેનો ફોન આવે એટલે તરત જ, હા જલ્દી લ્યો એને, બરાબર? અને કેજો કે રૂપિયા આને ત્યાં સુવિધા કેટલી છે? હે
ત્યાં માણસોને સુવિધા કેટલી છે? સંડાસ બાથરૂમ ને એવું છે? બેનો માટે છે બહેનો માટે શું બનાવ્યું છે? સંડાસ બાથરૂમ. એટલે પાકા બનાવ્યા છે? હા. પછી ભાઈઓ માટે? ભાઈઓ માટે નથી, ભાઈઓ માટે નળ છે ખુલ્લી. હા, ખુલ્લી નળ છે, બરાબર. પછી ત્યાં બેહવાનો કઈ સાયો છે? શેડ છે મોટો. શેડ. જમવાની વ્યવસ્થા? જમવાની દર રવિવારે પૌવા બટેટા તાવાની પૂરીઓ કરે, મોટો તાવો થાય, અને પેંડા ને કળી ગાંઠિયા ને એવું. એવું? બાકી બીજાની ત્યાં લારીઓ છે.